નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા કલામય સંસ્કાર વાટિકાનો 10મો પદવીદાન સમારોહ અને નવા સત્રનો શુભારંભ કરવામાં આવ્યો. 14 દીકરીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. કલામય સંસ્કાર વાટિકાનો 10મો પદવીદાન સમારોહ યોજાયો. 6 માસ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર 14 જેટલી દીકરીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. તેમનું સન્માન કરવામાં આવ્યું. સાથે નવા સત્રનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું. મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગિરીશભાઈ ચોકસી તથા નીરજભાઈ ગાંધી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં અલગ અલગ સત્રો દરમિયાન તબક્કાવાર દીકરી અને દીકરીઓને અભ્યાસની સાથે સંસ્કાર, સભ્યતા અને શિષ્ટાચાર તેમજ નિયમિતતાના અમૂલ્ય પાત્રોનું સિંચન સાથે તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કરનાર 14 દીકરીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા. તાલીમ દરમિયાન દીકરીઓને પ્રવચન કળા, વાર્તા કથન, ચિત્રકળા, મહેંદી વર્ગ તથા યોગ તાલીમ સાથે જીવનની મહત્વતાનું ઘડતર કરવાની તાલીમ આપવામાં આવે છે. કલામય સંસ્કાર વાટિકા છેલ્લા 6 વર્ષથી સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણનું સિંચન તમામ દીકરીઓમાં કરતી આવી છે. છેલ્લા 6 વર્ષમાં આપણે દર 6 મહિને પદવીદાન કરીએ છીએ. એ જ અરસામાં આ 2025ની નૂતન પ્રથમ સત્ર બેચની દીકરીઓનો પદવીદાન સમારોહ આજરોજ શ્રી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે રાખેલ છે. આ સાથે જે દીકરીઓનો ઉદ્ઘાટન સમારોહ છે એનો પણ સમારંભ આજના દિવસે જ આપણે રાખેલો છે, કે જેમાં 16 જેટલી દીકરીઓને આપણે નવી તાલીમ વર્ગમાં જોડી રહ્યા છે. આ જ અરસામાં આપણે દીકરીઓને ગઈકાલે સંતરામ મંદિર ખાતે શ્રી મોહનદાસજી મહારાજના વરદ હસ્તે આપણે દીકરીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ પણ એનાયત કરાયું, કે જેથી દીકરીઓને સારામાં સારા સંસ્કાર અને આધ્યાત્મિકતાનું સિંચન થાય. આ કાર્ય કરવાનું પાછળ દીકરીઓમાં ચારિત્રનો વિકાસ થાય, સંસ્કાર પ્રાપ્ત કરે અને શિક્ષણ સાથે આધ્યાત્મ માર્ગમાં આગળ વધે, એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે સાથે દીકરીઓ પ્રવચન કળા, પ્રવક્તા, વાર્તા કથન, ચિત્રકળા, આર્ટ એન્ડ ક્રાફ્ટ એવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં, મહેંદી વર્ગ જેવી પ્રવૃત્તિઓમાં પણ દીકરીઓનું કળા કૌશલ્ય પણ ખીલે. આ જ આ તાલીમ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સાથે દીકરીઓ આગળ વધી રહી છે.